અષ્ટાંગ યોગ જ્યાં સુધી તમારી પાસે નહીં થાય અને ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુની એમાં કાર્ય નથી કરી શકતા. અને એના માટે આપણે શું કરીએ છીએ? અષ્ટાંગ યોગને સિદ્ધ કરવા માટે આપણે આહાર, પ્રત્યાહાર, ધારણા આ બધી વસ્તુને સિદ્ધ એના માટે વ્રત કરવા પડે, જપ કરવા પડે, સ્વાધ્યાય કરવા પડે, પ્રભુના સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું પડે. યમ નિયમ, આસન, આહાર, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને આ બધું થાય ને પછી ધ્યાનમાં બેસો ને પછી લાઈન લાગી જાય સાહેબ. ક્યારે સમાધિ આવે? એમને સમાધિ લાગે. બાકી ગુરુજી પાસે ગમે એટલા બેસી જાઓ, એમને બેસી પાછા આહાર પ્રત્યાહાર નથી, પેટ શુદ્ધ નથી તમારું. એક બહુ ખાસ તમને વાત કરવી છે, કરું છે. ક્યારે કોઈ હોસ્પિટલોમાં તમે પુરુષોને એડમિટ જોયા, મહિલાઓને એડમિટ જોઈએ છે, પણ ત્રીજા છે એને એડમિટ જોયા. બહુ મોટો રોગ થયો જેને આપણે બહુચરાજીમાં સંખલખુરમાં જોઈએ છે, સમજી ગયા છો. એને કોઈ દિવસ મોટો રોગ થયો એને હોસ્પિટલમાં એડમિટ થયેલા જોયા છે? હે? જેને આપણે સંસ્કૃત ભાષામાં કિન્નર કહીએ છીએ. અને આપણા પૂજ્ય મોરારી બાપુએ કિન્નર મારસ કથા પણ એમને કોઈ દિવસ મોટો રોગ થયો હોય અને એમને એડમિટ કર્યા હોય કે બાપલા ક્યાં જાય કેમ ક્યારે વિચાર નહીં આવ્યો હોય? એ દિવસમાં જેટલી તાલી પાડે છે ને એની 10મા ભાગની આપણે પાડતા. ભલે એમના ઉદર ભરણ પોષણ માટે માળે છે અને એ વસ્તુથી મને કોઈ ત્રાસ નથી આવ્યા. વ્યક્તિને દરેકની પોતાની સ્થિતિ વર્ણ વ્યવસ્થા આપી છે, જેને આપણે ઇંગ્લિશમાં થર્ડ જેન્ડર કહીએ છીએ. કેમ નથી એ અહીંયા પાળ? તમને કોઈ કહી નહીં દે કે તમે આ છો, પાળો તો તારી કેવી રીતે પાડે? નહીં, ઈ પાડે એમ. ધન્યવાદ છે જયભાઈ. તમને ખબર છે આ તાળી પાડવાનો નિયમ છે? આપણે આવી રીતે કોઈ તાળી પાડીએ ને એટલે આપણે એની મજાક ઉડાવીએ છીએ કે ભાઈ આજે શુક્રવાર નથી, હે ને? હકીકતમાં આપણા શરીરની આ હથેળીઓની અંદર શરીરના બધા જ પોઈન્ટ છે અને એ જ્યારે મને નથી આવડતી ઈ જે તાલી પાડે છે ને એ પોઈન્ટ એની અંદર દબે છે ને એ ક્યારેક બીમાર નથી પડતા સાહેબ. અને આપણે તાલી પાડવાથી કેટલા બધા ગભરાઈ જાય. કોઈ શું કહી દે? તાળી પાડો, કથા ચાલુ હોય અને જ્યારે કથામાં મોજ પડી જાય ને એટલે તાળી પાડવાની. અને એ વખતે તાળી પાડ્યા સિવાય તમે જે કામ કરો ને પ્રભુના સ્થૂળ ધ્યાન કરવાનું. પાતાલમેતશિ પાદમૂલમ વઠન્તિ પ્રાશ્ની પ્રપદ્દેરસાતલા મહાતલમ વિશ્વસૃજ્યોસ્તગુલ્ભો તલાતલમ વૈ પુરુષસ્ય જંગે દ્વિજાનુનિષુ તલમ વિશ્વમૂર્તે रुद्रयं तलं चातलं च महितलं च तद्दलं महिपते नभस्तलं नाभिसरो गुणन्ति। ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાન કરવાનું બતાવ્યું છે.
અતલ તલાતલ વિતળ સુતળ રસાતલ તલાતલ મહાતલ પાતાલ આ સાત પાતાળ અને ભૂ ભુવ સ્વહ મહ જન તપ સત્ય આ સાત સ્વર્ગ એમ 14 ભુવન છે અને 14 ભુવનનો નાથ એ મારા હરિ શ્રી કૃષ્ણના દર્શન વર્ણ વ્યવસ્થાઓ સુકામ બનાવી बाकी तो हमारा पुरुष सूक्तमा हमारा विद्वानों बोले जे ब्राह्मणो समगमा सद्बाहो राजन्य कृतः ऊरु तदस जद्वैश पद्व्या पुंसुतरो अजायत आ मंत्र पुरुष सूक्तની અંદર આવે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે ને એમાં જે ગળાના ઉપરનો ભાગ માથું છે ને ઘણીવાર આપણને વિચાર આવે કે આ દાન દક્ષિણા આ બધું બ્રાહ્મણોને કેમ ભાઈ હે બીજા કોઈને અપાય બ્રાહ્મણોને કેમ એમના કઈ બાપા દાદા જમા મૂકી ગયા એમને કેમ આપવા એટલે નો આપવું ને એટલે નવો શબ્દ કાઢે તમને ખબર છે એક ભાણેજ બરાબર 100 બ્રાહ્મણ એટલે આવી સંધિઓ તો નીકળે ધ્યાનમાં રાખ અને આપણા વાળાઓ જ કાઢી એટલા હોશિયાર થઈ ગયા છે કે WhatsApp ઉપર 50 વર્ષ આવે ને એના પહેલા ચોપડા પૂજનના મુહૂર્ત મૂકી દીધા હોય હવે જે બ્રાહ્મણો મારા જેવા છે જેની પાસે મોંઘા મોબાઈલ આ તો બધું દેખાવ છે સાહેબ કાઈ નથી મોંઘો મોબાઈલ ના હોય ટાઈપ કરતા ન આવડતું હોય લખતા ન આવડતું હોય અને ઈ ન મોકલાવે અને એના યજમાનો પૂછે કે મારા તમે કેમ નથી મોકલાવતા બોલો કે ભાઈ મારી પાસે એવો મોબાઈલ છે કેટલી યજમાન વૃત્તિ એની તૂટે પેટ ઉપર પાટું લાગે કે પૂછ્યા વગર ઉત્તર ન દેવો એ તો સહદેવજીને ભગવાને કીધું અને અત્યારના વિદ્વાનો દિવાળીના 15 દી પહેલા ચોપડા પૂજન લક્ષ્મી પૂજનના મુહૂર્ત WhatsApp પર નાખી દેતા હોય છે આપણે હાથે કરીને આપણી રોજી ઉપર પાટું મારવાનું ગાદી ઉપરનો ભાગ બ્રાહ્મણ વિરાટ સ્વરૂપની અંદર છાતીનો ભાગ જે છે એક ક્ષત્રિય બતાડ્યો છે ઉદર પેટનો ભાગ છે એને વૈશ્ય બતાડ્યો છે અને પગનો ભાગ છે એને શૂદ્ર બતાડ્યો છે હવે આમાં આપણે એમ કહીએ કે સાફ કરવા વાળાઓને હાથ ન લગાડે ક્ષત્રિયના ઘરે બ્રાહ્મણો જમે વૈશ્યોના ઘરે જમે બધી જ વાત સાચી પેલા દિવસે કીધું હતું ભૂ ભૂમિ ભૂત અને ભવિષ્ય આટલી શુદ્ધિકરણ હોવું જોઈએ હવે જ્યારે ધર્મ આપ્યો છે એ આપ્યો છે બ્રાહ્મણોને વેદ ભણાવવા યજ્ઞ યાગાદી પહેલા કરવા અને પછી કરાવવા જે બ્રાહ્મણો પોતે યજ્ઞાદી કાર્ય નથી કરતા ભગવાનનું સંધ્યા સ્વરૂપનું ધ્યાન નથી કરતા એ જેટલા પણ યજ્ઞો કરે છે ને એનું 10% ફળ મળે છે નીતિ નિયમ પ્રમાણે પહેલા પોતાના જે નિયમો છે સંધ્યા છે ષડકર્મ જેને કહેવામાં આવે છે જપ તપ હોમ સંધ્યા તર્પણ આમાંથી એક વસ્તુ પણ જો કદાચ કરે છે તો એ બ્રાહ્મણ કર્મકાંડ કરે તો કોઈ વાંધો નથી બાકી સવારે ઉઠ્યા નાઈ ધોઈ લીધું અને કપાળમાં ચાંદલો કરીને ધોતિયું પહેરી નીકળી ગયા પૂર્વના કોઈ કર્મની ફળ હશે સારા હશે ત્યાં સુધી યજમાનોનું પણ કલ્યાણ થશે અને એનું ચાલશે ક્યારેક કર્મ ઘટશે અને ઘટે નહીં એના માટે આ ષડકર્મ કર્મકાંડી બ્રાહ્મણોને દરેક બ્રાહ્મણોને જન્મ ધારીને કરવા પડતા છાતીનો ભાગ ક્ષત્રિય છે એમને શું કામ સોંપ્યું સમાજનું રક્ષણ કરવું ગાય બ્રાહ્મણ બેન દીકરી આ બધાનું રક્ષણ કરવું હવે બે ચાર જણા કોઈ મારવા આવે તો બચાવવાનું કામ કોણ કરશે
હાથ છાતી સાથે જોડાયેલા છે ક્ષત્રિયોનું કામ એ વખતે માથું વચ્ચે નહીં આવે જય હો અર્થ પ્રાપ્તિ કરી અને ભેગું કરવું વેપાર કરવો કોને આપ્યું છે વૈશ્યની વાણિયા આપણી પાસે 50 લાખ થઈ ગયા હોય તો સાહેબ બીજા દિવસે ઓડી આવી જવું હાજો બધું નો રે અને એની પાસે કરોડો પડ્યા હોય તો સ્લીપર પહેરીને અને સમાજની અંદરથી દરેક પ્રકારની ગંદકીને સાફ કરી અને સમાજને શુદ્ધ રાખવો એ કામ સોંપ્યું છે પગને શુદ્ર વર્ણ પગને શુદ્ર હવે આપણે એમ કહીએ કે આ બ્રાહ્મણના ઘરે જન્મ્યો એટલે બ્રાહ્મણ આ વાણિયાના ઘરે જન્મ્યો એટલે વાણિયો આ ક્ષત્રિયના ઘરે જન્મ્યો એટલે ક્ષત્રિય અને આ શુદ્રના ઘરે જન્મ્યો એટલે શુદ્ર ના એવું નથી કર્મથી એ વ્યક્તિ એનો માલિક બને છે એક બ્રાહ્મણ આપણી સરહદ ઉપર કદાચ જો હાથમાં બંદૂક લઈને રક્ષા કરે છે ને તો એક ક્ષત્રિય છે એક શુદ્ર હાથમાં માળા લઈ ભગવાનનું નામ લઈ જપ કરી આસન શુદ્ધિ કરી આહાર પ્રત્યાહાર યમ નિયમ ધારણા આ બધી વસ્તુઓ અષ્ટાંગ યોગને સિદ્ધ કરી અને જો ભગવાનની પ્રાપ્તિ કરે છે તો એ બ્રહ્મ છે રોહિદાસ મહારાજ મીરાબાઈના ગુરુ અને એક વાણિયો દાન ધર્મ કરી ભલે કોઈ ક્ષત્રિય હોય પણ જો દાન ધર્મ કરી વ્યાપાર કરી કમાઈ એનો 10મો ભાગ કાઢી અને જો દાન ધર્મ કરે છે તો એ વાણીઓ છે કર્મથી માણસને વર્ણ મળે છે વર્ણથી માણસને કર્મ મળતું નથી અને આપણે ઊંધું પકડી લીધું હવે આ 3 વર્ણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આને જો મજબૂત રાખવા હોય તો ખાવું ક્યાંથી પડે હાથેથી ન ખવાય જય હો જ્યાં સુધી બીજા વર્ણ તમને દાન નહીં આપે ક્ષત્રિય બ્રાહ્મણો રક્ષણ કરવા માટે છે અને હાથ છે એ બ્રાહ્મણોને દાન નહીં આપે આ 3 વર્ણની અંદરથી જે મજબૂત વ્યક્તિઓ છે હે રામાયણમાં શું કીધું છે તુલસીદાસે સમર્થ કોન દોષ ગોસાઈ જે સમર્થ માણસ છે જેની પાસે પૈસો છે એ જે કરે છે ને એ ધર્મ બની જાય અને ઓલો ગરીબ માણસ જે ધર્મ કરે છે ને તો એની વાત થાય સમર્થ કોણ દોષ ગોસાઈ ઈ આપશે બ્રાહ્મણ ખાશે તો આ 3 વર્ણ મજબૂત એટલા માટે બ્રાહ્મણોને દાન બ્રાહ્મણોએ દાન લઈને ઘર ભેગા કરવાનું ભગવાનની કેવી કૃપા હતી આ રાહુલભાઈ કુણાલભાઈ મારી સાથે હતા અમે કોરોનામાં એક દિવસ ઘરે નથી બેઠા અને ભલભલા માણસો ઘરે બેસી ગયા અમારી ગાડી કોઈ દી પોલીસ વાળા હોય પકડી નથી કોઈ દિવસ એક દિવસ અટકાવી નથી રસ્તામાં એ તો એક ગાડીમાં 4 વ્હીલરમાં 3 જણા જવા દેતા 2 વ્હીલરમાં એકલો જતો કેટલી કૃપા આની અમારા સદગુરુ ભજનના બાપાની અને એમાં અમે ભરીને શું જતા સાહેબ જે વ્યક્તિ નાનો હતો ને તો ગમે ત્યાં માંગી લેતો જે વ્યક્તિ મોટો હતો એ પૈસાથી ગમે ત્યાંથી પ્રાપ્ત કરી લેતો હતો પણ જે મધ્યમ હતો એને તો માંગતા શરમ આવે અને એની પાસે પૈસો એ નહીં જે શેઠિયા હતા એની પાસે પૈસા હતા નોકરિયાત હતા એમને બધાને કોઈને અડધો પગારે મળ્યો હતો અમારા વરુણી ઉપર બ્રાહ્મણો જે જીવે છે મંદિરો બંધ સોસાયટીઓમાં પૂજાઓ બંધ કોઈ બ્રાહ્મણોને પૂજામાં બોલાવે નહીં
અને એને તમે પહોંચીને બને ને એટલી સહાયતાઓ અમારા એક શાસ્ત્રીજી છે વ્યાસભાઈ અને એમના દીકરાએ જે આ બધું આયોજન કર્યું હતું એક એનજીઓ ના સાથે એ બધું ગાડીમાં નાખીને પહોંચાડતા જ્યાં ન પહોંચવું શકીએ ને એ બ્રાહ્મણને કહી દેતા તમારી આજુબાજુમાં કોઈ દુકાન હોય ને ખુલ્લી તો લઈ લો, અહીંયાથી તમને જીપે પૈસા આવી જશે. દુર્લભો માનુષો દેહો, આ જીવન મળ્યું છે આપણને સત્કર્મ કરી, અને સત્કર્મ તમે નહીં કરો તો શું કરશો? આશરો आसरा इस जहां का मिले ना मिले मुझको तेरा सहारा सदा आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, हमको तेरा सहारा सदा चाहिए. ભૂલી ગયા પાછા. मुझको तेरा सहारा सदा चाहिए.
में शम्मा जले ना जले मुझको तेरा उजाला सदा चाहिए आसरा जिस जहाँ का मिले ना मिले आसरा जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए बदले चाल मेरी दीनी है चाल और फतेह विशाल हर कदम पर मुसीबत है तू ही संभाल ये पैर मेरे थके हैं चले ना चले मेरे दिल को इशारा तेरा चाहिए आसरा इस जहाँ का मिले ना मिले आसरा इस जहाँ का मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए मुझको तेरा सहारा सदा चाहिए નથી અત્યાર સુધી જોર વગર રાંગ ચાલે છે તબલા ઉપર ઠાઠ ધીન થાય છે હાર્મોનિયમ પમ પમ ચાલે છે જ્યાં સુધી ખબર યાર જય હો ये बैठ है मट ऊपर नीचे करे हां साथ में ये में राम विवाह दर्शन के बाद आप सही जहां मिले ना मिले मुझको तेरा कौन आपसे कृष्ण ठाकुर पૈયા આવતીકાલે એમને મામ આવશે ભગવો હવે આજે કાલે કથા થાતા વાગે બીજી થાય કોઈ ઘેર તૈયાર છો ને શું થાય એમ આપણે ભજન મંડળ બોલાવી લો કથા થાની मैं पहला क्यों इमोशनल कथा ठारे को रडावानी कोशिश करो मारी कथाમાં શ્લોક પહેલા સમજણ સી હશે અને ભજન દર રાખા છે બે જાવ ઈ બધી કથા કરવા માટે ઘણા જય હો છે બધાને ખબર મામા બાપ કેમ ભાઈ બહેન સંબંધ અમારા તોય વ્યાસ પીઠ શીખવાડવું ઈ કામ આ વ્યાસ કરે છે ભગવાન
કાલે થાકી આવે આપણે રાહ લેવાના અને શિવદેવજીએ બોલવા ચાલુ કર્યું નમો નમસ્તે શુભ્રભાય સતતમ વિભિદુ ભાષાય ભૂભૂયો નિરસસામ બસેના સ્વભાવ બ્રહ્મણ્ય સત્ય નમઃ ભગવાન રાધા ભગવાનની આરાધના અને એ રાધા શામને સિવાય એક શબ્દ માલા એક શબ્દ માલા એ રાધા જો આપણે તો શ્યામ આવશે રાધા જો માટે શબ્દ છે બોલ હે નહીં એના માટે આપણે સુલાઉ પડે લ્યો બસ અપવાણી મે અમૃત ગોસ રસના રાધે राधे राधे
ઉમટ્યા એ તમે મળવાને આવો શા માટે એ તમે મળવાના આવો શા માટે એ તમે લઈ આવો તો એ તમે લઈ આવો તો નંદજીની આણ મળવા આવો છો તેરવાર એ તમે વનમાં તે વેણું વાજંતા એ તમે તમે ભરવાડના બોણે મળવા આવો છો તેરવાર શા એવા વાયાને વાદળ ઉમટ્યા મણિયારો મણિયારો ચુરે કરે ઓલ્યો મણિયારો લ્યાનો ને રૂપા અરે હવે હવે મણિયારો નો ને રૂપા કે હું તો તને વારું લ્યા જીવો મણિયારા કે હું તો તને વારું લ્યા મણિયારા ચંપે ચણું કેવડે ઉતરું ને હું તો જોઉં ને મણિયારા તારી વાત અરે ઓવે ઓવે જોઉં મણિયારા તારી વાત હું તો તને વારું લ્યા જીવો મણિયારા કે હું તો તને વારું રે મણિયારા
અરે હોબે હોબે ઉરે કોઈ લડી નો કન હું તો તને વારુલ્યા જીવો મણિયારા કે હું તો તને વારુ રે મણિયારા જય હો જય હો નહીં 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 એમ નથી રમાડવાનું એની ખબર પડી રમીને પૂછાય પછી 15 મિનિટ તમારી વાત આટલો બધો ખર્ચ કરવાની જરૂર નથી અત્યારે બોલાવા હે જય હો હવે આપણે ભાગવત કથા શ્યામ મૂકી મને કયો ક્યાં મૂકી આપણે કથા શ્યામ મૂકી તું લાડ ખાખા ક્યાં કથા યાદ છે રામભાઈ ના આપણે હું કામ આપણે તો ગાવું વગાડવું મોજ કરવી શરૂઆતમાં તો બંધો જ્યારે થા ચાલી ગઈ તે 8 વાગે અત્યારે પોણા 5 વાગ્યા સુખદેવજીએ મંગલાચરણ કરી રાધાને આરાધી એટલે તો ગાયું આપણે અમૃત બોલ હા ઠીક તમને આનંદ ભાઈ આનંદ છે મારે મેનો પૂછી જય હો એટલે પણ અમારે ગળા બેસી જાય કારણ કે આમ मानव है बड़ा क्यों खड़ा मानव है मैं बड़ा इस धरती पे खड़ा धरती है मैं बड़ी शेष है मैं बड़ा शंकर के गले में क्यों बड़ा शंकर है मैं बड़ा कैलाश पे क्यों सा कैलाश है मैं बड़ा तो रावण के डर से क्यों खलखला
और रावण है मैं बड़ा, तो बाली की बगल में किसका नाम आ रहा है? 6 महीना रावण ने बगल में हवा फेर दबावी रावण है बड़ा तो बाली बगल में क्यों दबा? बाली है बड़ा तो राम के चरण में क्यों पड़ा? और राम है मैं बड़ा, तो ये हमारे पुत्रों के हृदय में क्यों बसा? સૌથી મોટું કોણ? આમાં શું સમજ્યા? રમેશભાઈ ને જો આવતી વખતે નીચેના હોલમાં બે મિનિટ આપણે આપણે હોલ અને તમારા સાની પોથીઓ રાખવી, બધાના પારાયણ રામ રામ બેહાડી અને બે ટાઈમ કથા મોજ જમવાનું જોડે જોડે લઈ ચાલે બામા પોથીઓ લે એમ ભાઈ દિલીપભાઈ ધ્યાનમાં રાખજો અહમ ભક્ત પરાધીન ભગવાને સંકલ્પ કર્યો કે મહાભારતના ક્ષેત્રમાં ક્યારે શસ્ત્ર નહીં ઉપાડવું અને ત્યાં એ સંકલ્પ સામે સંકલ્પ કર્યો તો પિતામહે કે જો હું તને યુદ્ધમાં ન ઉપાડવા શસ્ત્ર તારો ભક્ત હાથ રથનું પૈડું દોડે ત્યાં પ્રણામ અહંકાર નહીં, અહંકાર ત્રણ પ્રકાર સાત્વિક અહંકાર, રાજસી અહંકાર અને તામસી અહંકાર. પંચ મહાપાપમાંથી જે આ શરીર બન્યું એ ફરીવાર મહાપાપમાં મળી ગયા. જન્મ જ્યારે અધિક હોય અને મર્યા પછી 40 મણ લાલા પાડ્યો ને તો એ રાખનું વજન થાય વધે અભિમાન કે मैं जब मैं था हरि नहीं अब माया नहीं तब मैं आ अभिमान नहीं कर सकता मैं कथा करावी એને મંજૂર બને તો તમારી કથા નહીં તો સારા કામમાં તો 100 નો આવે. અને જો વખત તમે જો અહંકાર રાખ્યો કઈ ભાવનો અહંકાર રાખે છે સાત ક્યારે દાન કરે પછી અહંકાર આવે મે દાન કરી ક્યારે એના પરિવારનું લગ્ન લક્ષ્ય થતું હોય તો છેડા થતા હોય અને સત્સંગ કરી આપે એમાં અહંકાર આવી જાય તો હું જુદા થઈ ગયા. ગુજરાતીમાં શું કહેવાય? છૂટા. ઇંગ્લિશમાં શું કહેવાય? આનો શબ્દ સંસ્કૃતમાં બતાવો. સાહેબ પડી શબ્દ સંસ્કૃતમાં છે. તમારી મારી ક્યાં રમેશ લાગે સાધના બોલે સાહેબ બીજું ન બોલી છે. ચાર અને એ આ બધો આપણો પરિવાર છે.
બરોબર હવે આને આ રીતે આ કઈ માતાજીનું આવાહન કરવાનું હોય ત્યારે આ મુદ્રા થાય અને પરિવારનું આવાહન વચ્ચેની આંગળી ખાલી કરવાની એક જ કરો આ વાળી અને બાકી બધી આંગળીઓ સાથે લે જો અંગૂઠો છે ને એ આપણા માતા અંગૂઠા પર કાર્ય થાય મોબાઈલ માં એક કદાચ વિવાહ પછી છૂટા પડશે આ જે પરિવાર એ છૂટો આ જે આપણા સંસારનો છે આ ત્રીજી આંગળી છે ને એને છોડી એટલા માટે મારી કરાવવામાં આવે છે સેરેમની કરતા ભાગ છોકરું નથી મહેનત રહેવા દે મને બુદ્ધિ જો કદાચ અહંકાર છો તમે અને પછી એમ માંગી લો કે આ કરવાનું મેં કર્યું છે તો ક્યારે અને ત્યાં બ્રહ્માજીને જ્યારે ભાગવત તેમને નારદને આપ્યું અને નારદે ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને અહમેવાસમેવગ્રે અન્યતત સદસત્વરમ પશ્ચાદહં દેશસ્ય યો વશિષ્યતે લોનઃ ચાર શ્લોકોના ભાગવતમાંથી 18,000 શ્લોક 12 અધ્યાય આ કથાના ગ્રંથનો વિસ્તાર મહાભારત 10 લક્ષણો બતાવે છે એ 10 લક્ષણોની અંદર જે પોતાને લઈ લે પત્ર સરો વિસસ્યસ્થાન પૂષા મનવંતરે શાન કથા નિરો સર્ગ વિસર્ગ સ્થાન પોષ ઉતિ મનવંતર ઈશાનતઃ નિરોધ અને મુક્તિ આશ્રય આ ભગવાનના 10 લક્ષણો છે 12 સ્કંદ અને 10 લક્ષણો અને એ દરેકને નામ આપશે લીલાઓ જેમાં અધિકાર લીલા પહેલા સ્કંદમાં અને બીજા સ્કંદને આપણે સાધન લીલા અને ત્રીજા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય શ્રી ભાગવત ભગવાન કી જય ત્રિતાદા સ્કંદમાં 33 અધ્યાય બે પ્રકરણ છે એક છે વરાહ નારાયણની કથા અને બીજી છે કપિલ નારાયણ વિદુરજીએ હસ્તિનાપુર છોડી મૈત્રેય મહારાજ મર્યા છે મૈત્રેય મહારાજ કહેવાથી બદ્રિકાશ્રમમાં ગયા છે બદ્રિકાશ્રમમાં ઉદ્ધવ સાથે મિલન ભગવાનની કથાની ચર્ચા ઉદ્ધવજી કહે છે ભગવાનના નામે જે પણ કાર્ય કરશો એમાં કદાચ પરેશાન થશો હેરાન થશો હારી સત્કર કરવામાં કદાચ તમને પરેશાની આવે પરાજિત થતા હેરાન હારી જતા
પ્રયત્ન અને શ્રદ્ધા આપવાનો. અને પ્રયત્ન અને શ્રદ્ધા આપવાનો હોય. અને જો શ્રદ્ધા ના હોય તો નરસિંહ મહેતા નરસિંહ કેટલા કામ કરે સાંભળ્યા. કોને કોને યાદ છે? એક બતાવો નરસિંહ મહેતાનું એક કામ કર્યું. એ મારી ભૂલી સ્વીકારો મહારાજ રે. મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે. શામળા શિરધારી. એ મારી ઊંડી શામળિયાને હાથ રે. શામળા શિરધારી. રાણાજીએ રદ કરી અપડી મીરા કેરે કાજ. ઝેરના પ્યાલા મોકલ્યા એવા લે ઝેરના તારણ હાર રે. શિરધાર એવાળો ઝેરના તારણ હાર રે. શામળા શિરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે. શામળા ગિરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગિરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા અને વળી લીધું નરસિંહનું રૂપ. એ મારે